નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। કેમેરામેનને વિનંતી કરું કે મારી પાછળ જે બહેનો બેઠા છે મોટી સંખ્યામાં અને કેમેરામેનની પાછળ જે મોટી સંખ્યામાં ભાઈઓ ઊભા છે આ બધું જ દ્રશ્ય બતાવવામાં આવે। અહીંયા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનને રસ્તા ઉપર તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ કોઈ ખેતર કે કોઈ શામિયાણું કે કોઈ પ્રસંગની જગ્યા નથી। આ રોડ છે, આ રસ્તો છે, ડામર રોડ છે, એના ઉપર બાજુમાં છે પોલીસ સ્ટેશન। અહીંયા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત થયા છે એટલા માટે કે થોડા દિવસ પહેલાં આપણે સૌએ જોયું છે કે સાણંદના એ ડરણ ગામમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું અને એ આંદોલનમાં ખેડૂતોની માંગ હતી કે પાઇપલાઇન જે પસાર કરવામાં આવી રહી છે એ પાઇપલાઇન રદ કરવામાં આવે, કારણ કે ખેડૂતોના ફળદ્રુપ ખેતરોમાંથી આ પાઇપલાઇન પસાર થતી હતી। 11 દિવસના આંદોલન પછી એ પાઇપલાઇનનું કાર્ય બંધ તો થયું, પરંતુ જે બે આગેવાનો હતા કે જે બે આગેવાનીમાં ખેડૂત આંદોલન થયું હતું એ હતા પિન્ટુભાઈ કોડી અને શૈલેષભાઈ મેર। એમાંથી શૈલેષભાઈ મેર જે છે સુખદ નિવારણ આવ્યા પછી આ આંદોલનનું સુખદ નિવારણ આવ્યા પછી શૈલેષભાઈ મેર ઉપર રાત્રિ દરમિયાન હુમલો થાય છે। આ હુમલો કોણ કરે છે અને શા માટે કરે છે એ વાત હજુ અકબંધ છે, પરંતુ હજુ એ આરોપી પકડાયા નથી અને શૈલેષભાઈ જે છે તે હોસ્પિટલમાં છે, એમને સારી એવી હાથમાં ઈજા થાય છે। ત્યારે પિન્ટુભાઈ મારી સાથે છે પોલીસ સ્ટેશનની નજીક। આ બધા જ લોકો એ માંગો લઈને બેઠા છે કે અમને ન્યાય મળે અને જલ્દીથી જલ્દી આરોપીઓને પકડવામાં આવે। પિન્ટુભાઈ સાથે સીધી વાત કરીએ કે આખી ઘટના પિન્ટુભાઈ શું બની હતી? મેડમ, આજથી 10 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં અમારે સાણંદ તાલુકાના ડરણ ગામે અમે આંદોલન કરી રહ્યા હતા, જેની અંદર સરકાર દ્વારા ડેમેજ પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ હતો એ નાખવાનું ચાલુ કર્યું હતું, જેની અંદર હજારો વીઘાની સંખ્યામાં ખેડૂતોની જમીન અંદર ખોટી રીતે ખનીજ થતું હતું, જેના કારણે અમે શૈલેષ મેર અને મારી આગેવાનીમાં અમે આંદોલન ચાલુ કર્યું। 11 દિવસ સુધી સતત અમે આંદોલન ચાલુ રાખ્યું અને 11મા દિવસે અમને ન્યાય મળ્યો અને કનુભાઈ પટેલ ધારાસભ્યએ અમારા આંદોલન છાવણીની 10મા દિવસે મુલાકાત લીધી અને તાત્કાલિક કનુભાઈ ધારાસભ્યએ કીધું કે જે પણ તમારી રજૂઆત છે કે આ ડેમેજ પાઇપલાઇન અહીં નહીં નાખવાની, તો આ ખોદકામ હું બંધ કરાવું છું, જે પણ ખોદકામ થયું છે એ હું તાત્કાલિક બુરાઈ દઉં છું। અને તાત્કાલિક એમના કીધા પ્રમાણે 5 મિનિટની અંદર જીસીબી પણ આવી ગયા, પરંતુ એના બીજા દિવસે અમે વિડીયો ઉતાર્યો 11મા દિવસે કે જે આ ડેમેજ લાઇનનું કામકાજ બંધ થયું છે, એની અંદર અમે આજે 11મા દિવસે આ આંદોલન બંધ કરીએ છીએ અને કનુભાઈએ જે અમને વાત કરી છે કે 3 દિવસની અંદર તમને લિખિતમાં મળી જશે કે કોઈ પણ પ્રકારની આ ડેમેજ લાઇન નાખવામાં નહીં આવે। તો અમે એ વિડીયો વાયરલ કરી અને ત્યાંથી અમે અમારા ઘરે નીકળ્યા। તો હું મારા ઘરે સચાણા પહોંચ્યો હતો, જતાં વચ્ચે અમારા જે સચાણા ગામ આવે છે ત્યાં પહોંચ્યો હતો અને અમારે યાસ્પી સરપંચનો ફોન આવ્યો કે શૈલેષભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો। એટલે હું સચાણાથી રિટર્ન પાછો વળ્યો। હું 3 દિવસથી મેડમ ઘરે પણ નથી ગયો, મારે પણ નાના સંતાનો છે, તો હું ત્યાંથી રિટર્ન પાછો વળ્યો અને તાત્કાલિક પોલીસ હોસ્પિટલની અંદર પહોંચ્યો। તો હોસ્પિટલની અંદર જઈ અને હું શૈલેષભાઈ પાસેથી મેં માહિતી લીધી। તો શૈલેષભાઈ મને એવું કહેતા હતા કે પહેલાં એ જે આરોપી રહ્યા એ મને એવું કહેતા હતા કે પહેલો ફોન અમે પિન્ટુ કોળીને કર્યો હતો, પણ પિન્ટુ કોળીએ ફોન ના ઉપાડ્યો। ત્યારબાદ મને ફોન કર્યો અને પછી મને કે કેરાલા ચોકડી હું આવું એમ કરી અને અમે અહીંયા મળ્યા। તો શૈલેષભાઈ જ્યારે કેરાલા પહોંચ્યા તો એમની પાછળ બાઇકની અંદર એમની પાછળ ભેંસને ખવડાવવાનો ખોળનો કોથળો હતો। તો જે આરોપીઓ આવ્યા એમને એવું કીધું કે અહીંયા આપણે ચા પાણી કરીએ, આ છે તે છે, ઘડીક બેસીએ। તો શૈલેષભાઈને ફૂલ આગ્રહ કર્યો એટલે ઘડીક અહીંયા નીચે ઉતરાયા। જે આરોપી હતી શૈલેષભાઈ આરોપીને ઓળખતા હતા? ના, કોઈ જ રીતે નહીં। ઇન્સ્ટાગ્રામની અંદર એમનો સંપર્ક થયેલો હતો, મને પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયો હતો, પણ મને ઇન્સ્ટાગ્રામમાં નથી બહુ ભાવતું, એટલે મેં તો એમને હું રિટર્ન કોઈને જવાબ આપતો નહીં, ઇન્સ્ટાગ્રામ મને ઓછું જ ભાવે। એટલે અહીંયા કણે જે આરોપી હતા એમને પણ હોટલ ખોળનો કોથળો ઉતરાવ્યો અને ત્યારબાદ એ ઘડીક ચર્ચા કરી અને શૈલેષભાઈને એવું કીધું કે તમને ખોળનો કોથળો અમે ઘરે મૂકી જવી। એટલે શૈલેષભાઈએ ના પાડી, એમ છતાં એમને એમ કીધું કે અમે તમને મૂકી જ જવી ઘરે। એટલે ખોળનો કોથળો ગાડીમાં મૂક્યો અને શૈલેષભાઈ પાછા ફરી વખત બાઇક લઈને એમની આગળ થયા અને જે આરોપીઓ હતા એ પાછળ શૈલેષભાઈના ઘરે જ ગયા। ત્યાં જઈ અને ખોળનો કોથળો ઘરે ઉતાર્યો અને ત્યારબાદ ફરી વખત આ જે કેરાલા ચોકડી છે ત્યાં આવ્યા અને ત્યાં હોટલે ચા પાણી કરવા માટે રોકાણા। તો શૈલેષભાઈના
જે ચોકડી રહી ને ત્યાં કણે શૈલેષભાઈને ખબર કે આ બહુ ટ્રાફિક થાય છે, તો આરોપીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ટ્રાફિક થશે, આપણે જે આગળ 20 મીટર દૂર જે સરપંચ ચા હે ત્યાં કણ જઈને આપણે ઊભા રહેવી. તો શૈલેષભાઈ કે કંઈ વાંધો નહીં, તમે જવા દો, હું ચાલીને આવું. તો કે ના તમે ગાડીમાં બેસી જાઓ ને, આપણે 20 મીટર જ જવાનું હોય. એટલે એમ કરી અને શૈલેષભાઈ મેનને પણ આ ગાડીની અંદર બેસાડ્યા. એવા જેવા સરપંચ ચા નજીક આવવા જઈ એટલે તરત જ તે ઓલામને ગાડીનું લેવર દબાવી દીધું ને ગાડી લોક કરી દીધી. એટલે એક વ્યક્તિ જે પાછળ બેઠો હતો એને શૈલેષભાઈની ગળચી દબાવી દીધી. શૈલેષભાઈની ગળચી દબાવી એટલે બેએ ઝપાઝપી ચાલુ કરી અને શૈલેષભાઈએ એક હાથે ગાડીનું સ્ટીરિંગ પકડી દીધું ફીટ હાથમાં, એટલે ગાડી કંટ્રોલ બહાર જતી રહી. તો એ ગાડીને છોડાવવા માટે જે આરોપીઓ હતા એમને શરીરનો ઘા માર્યો હોય હાથ ઉપર, જેના કારણે શૈલેષભાઈ મેરને 18 થી 19 ટાંકા આવ્યા છે. તો શૈલેષભાઈ એ હાથ છોડી લીધો અને બીજા હાથે ગાડીનું સ્ટીરિંગ પકડ્યું અને તણીથી ગાડીના જે દરવાજો હતો એને પાટું માર્યું. તો દરવાજો પણ થોડોક ખુલી ગયો. એટલે શૈલેષભાઈ અડધા ગાડીની બહાર રહ્યા અને અડધા અંદર રહ્યા. એટલે પાછળ રિક્ષાવાળો હતો. તો શૈલેષભાઈ કહેવા માંડ્યા બચાવો બચાવો. એટલે જે રિક્ષાવાળો હતો એને સાઈડ કાપી અને રિક્ષા મોર કરી લીધી. જેવી રિક્ષા મોર કરી એવી તરત જ તે શૈલેષભાઈએ જે ઉપર ઓલું કેરિયલ આવે ને એ કેરિયલ પકડી લીધું શૈલેષભાઈએ. એટલે શૈલેષભાઈ અડધા ગાડીમાં અને અડધા બહાર. એટલે જેવા શૈલેષભાઈ પૂરા બહાર નીકળી ગયા એટલે તરત જ તે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા ગાડી સાથે. તમને કોઈ ઉપર શંકા છે? અમને તો આ મેડમ પૂરેપૂરું રાજકીય ષડયંત્ર લાગે છે. આની અંદર રાજકીય સંડોવણી છે જ તે. કોણ છે એ તો હું કંઈ કહેવામાં નથી માંગતો, પણ આની અંદર પૂરેપૂરું રાજકીય ષડયંત્ર છે મેડમ. શૈલેષભાઈની તબિયત કેવી છે અત્યારે? શૈલેષભાઈની તબિયત અત્યારે સારી છે, પણ હજુ એમને ચક્કર ને એવું બધું આવે છે, એટલે દવાખાનાની અંદર જ છે. કેવું વાગ્યું છે હાથમાં? હાથમાં એમને 18 થી 19 ટાંકા આવ્યા છે મેડમ. અત્યારે હોસ્પિટલમાં જ છે? હા, અત્યારે પણ હોસ્પિટલની અંદર દાખલ જ છે. કઈ હોસ્પિટલ? આ નીલકંઠ હોસ્પિટલ. અને હવે આજનું શું આયોજન છે? મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો તમે રસ્તા ઉપર ડામર રોડમાં બપોરના 1 વાગ્યે બેઠા છો. શા માટે રોડ ઉપર આજે બેસવું પડ્યું છે? જે દિવસે મેડમ શૈલેષભાઈ ઉપર હુમલો થયો ત્યારે અમે લગભગ 12 વાગ્યાની આજુબાજુ અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. હજારોની સંખ્યામાં ત્યારે માત્ર ડરણ ગામના ખેડૂતો હતા, પરંતુ આજે સમગ્ર ગામના ખેડૂતો, સમગ્ર ગુજરાતના ખેડૂતો આવ્યા છે. ત્યારે અમને ડીવાયએસપી દ્વારા ઘડીએ વળીએ બોલાવવામાં આવતા હતા, ઘડીએ વળીએ વાતચીત કરવામાં આવતી હતી. તો ત્યારે અમને ડીવાયએસપી દ્વારા કહેવામાં આવ્યું કે અમને માત્ર ને માત્ર 24 કલાકની મુદત આપો. 24 કલાકની અંદર કોઈ પણ સંજોગોની અંદર અમે જે પણ આરોપી છે એને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનની અંદર હાજર કરશું. આજે 24 કલાક કરતાં પણ વધારે સમય થયો. અમે એક ખેડૂત પુત્ર તરીકે, અમે એક જગતના તાત તરીકે અમે અમારા વચન પ્રમાણે ઊભા રહ્યા, પરંતુ પોલીસ તંત્ર કોઈ પણ વચન પ્રમાણે ઊભી નથી રહી. આજે 24 કલાક કરતાં પણ વધારે સમય થયો, એમ છતાં આજે એક પણ આરોપી ઝડપાણો નથી, જેના કારણે અમારે ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન છાવણીમાં બેસવું પડ્યું છે. બીજું કે તમને જવાબ શું મળે છે પ્રશાસન તરફથી? કેમ કે શોધખોળ તો ચાલી રહી હશે એમની. એ હજુ એવું જ કહે છે કે શોધખોળ ચાલુ છે, ટૂંક સમયની અંદર પકડવામાં આવશે. આવું તો એ સતત 3 દિવસથી કહે છે, જ્યારની આ ઘટના ઘટી ત્યારનું આવું કહે છે, પણ હજુ સુધી કોઈ સારા એવા સમાચાર મળ્યા નથી મેડમ. જો કોઈ ભાજપના વ્યક્તિને કોઈએ ચાકુ માર્યું હોય, કોઈ ભાજપના નેતાને ચાકુ માર્યું હોત તો માત્ર કલાક 1.5 કલાકની અંદર આ તમામ આરોપીઓને ગમે ત્યાંથી લાવી જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ આ એક ખેડૂત પુત્રને ચાકુ મારવામાં આવ્યું છે, જેના કારણે હજુ સુધી કોઈ પણ આરોપીઓને પકડવામાં નથી આવ્યા મેડમ. આજે હવે મોટી સંખ્યામાં આ બહેનો છે, આજનું શું આયોજન છે? હવે અમારે આજનું આયોજન એ જ છે કે જ્યાં સુધી આ તમામ આરોપીઓ પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી કોઈ પણ ઊભા નથી થવાના. અમારી રસોઈની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવશે. ચા પાણી સુવાની તમામ વ્યવસ્થા અમારી અહીં થશે મેડમ. ભાઈઓ બહેનો બધા જ અહીં બેસે? બધા. આજે 5000 કરતાં પણ વધારે મોટી સંખ્યામાં પબ્લિક, તમામ પબ્લિક અહીં રહેશે. અડધા દવાખાને છે, એટલે તમામ પબ્લિક અહીં રહેશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આમાંથી કોઈ પણ ખેડૂત ભાઈઓ ઘરે નહીં જાય. કેરેલા છે, સાણંદથી નજીક આવેલું છે આ પોલીસ સ્ટેશન. ત્યાં રોડ ઉપર, ડામર રોડ ઉપર બેઠી છું અત્યારે, અને મારી પાછળ મોટી સંખ્યામાં તમે બહેનો જોઈ શકો છો. શૈલેષભાઈ મેર ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એના સમર્થનમાં એમને ન્યાય મળે એના માટે આજે ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા છે. ખેડૂતો ક્યારેય કોઈનું ઋણ નથી રાખતા. શૈલેષભાઈ અને પિન્ટુભાઈ આગેવાનીમાં આંદોલન કર્યું છે.
ત્યારે એમણે ખેડૂતોનો સાથ આપ્યો હતો, સહકાર આપ્યો હતો અને એ પાઇપલાઇન રદ કરાવી છે. તો આજે શૈલેષભાઈ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે ખેડૂતોએ એ જ ઋણ ચૂકવી અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધા જ અહીંયા પોલીસ સ્ટેશને હાજર છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, સાણંદથી.